અંકલેશ્વર તાલુકાના પીપરોડ ગામ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જેમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર તાલુકામાં પરિભ્રમણ કરી રહી છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના પીપરોડ ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયન, જિલ્લા પંચાયતના સભ્ય કિરીટ માસ્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી। આ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો ચેક એનાયત કરાયા હતા। આ પ્રસંગે પીપરોડ પારડી મોખા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જફુભાઈ ગુલામભાઈ પઠાણ સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પિન્ટો મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।